નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું. એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ. નરાધમોને ક્યારે લેવાશે બાનમાં? શું ગુજરાત હવે સલામત નથી? પણ હા, નથી સલામત. કેમ કે એક સપ્તાહનો એક દિવસ પણ છેડતી, લૂંટ, રેપ, હત્યા જેવી ઘટનાઓથી ગુજરાતમાં ખાલી નથી જતો. ત્યારે ક્યાં છે કાયદો વ્યવસ્થા? ક્યાં છે પોલીસનું પેટ્રોલિંગ? વાહવાઈ લૂંટતી પોલીસને એક વિચારવું પડશે કે ખરેખર હવે કડક થઈ કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તેનો સમય આવી ગયો છે. જમીનોની ફાઇલોમાંથી હવે બહાર આવી કાયદો અને વ્યવસ્થા સચવાય તે દિશામાં કામ કરવું પડશે. હજુ ભરૂચની રેબની અને સુરતની કાપોદ્રા વિસ્તારની ઘટનાઓની હજુ શાહી પણ નથી સુકાઈ, ત્યારે ફરી એક ખાનગી શાળાના લાઇબ્રેરિયનની નફ્ફટાઈ સામે આવી છે. આ નફ્ફટ બાળકીઓને ખરાબ રીતે ટચ કરતો હોવાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે નફ્ફટ નરાધમને દબોચી લીધો છે. ત્યારે સવાલ એ થાય છે કે શિક્ષણના ધામમાં જ નરાધમો હેવાનિયત આચરશે તો યુવા પેઢી ભણતર ક્યાં કરશે? નફ્ફટ લાઇબ્રેરિયનની નફ્ફટાઈ આવી સામે. ગુજરાતમાં હવે રેપ, હત્યા, લૂંટ જેવા ગુનાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક સુરતની ખાનગી શાળામાં છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે, અને તે પણ શિક્ષણના દાલમાં એક નફ્ફટે વિદ્યાર્થીનીઓની છેડતી કરી છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં 20 વર્ષથી નોકરી કરતા 48 વર્ષીય નફ્ફટ વિજય ચંપક પટેલે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓનો લાઇબ્રેરીનો પીરિયડ હોય ત્યારે બાળકો તે પીરિયડ ભરવા જતા હતા, પણ ત્યાં લાઇબ્રેરિયન તરીકે આ ફરજ બજાવતો 48 વર્ષીય નફ્ફટ વિજય ચંપક પટેલના મનમાં ભણાવવાની દાનત નહીં, પણ એના મગજમાં તો સડેલો કીડો સળવળતો હતો, અને એ રાહ જોઈ રહ્યો હોય કે ક્યારે આ વિદ્યાર્થીનીઓ આવે અને હું મારો મનસૂબો પાર કરું. આ નરાધમે શિક્ષણના દામને પણ કલંકિત કર્યું છે. વિદ્યાર્થીનીઓ જેવી પીરિયડ ભરવા આવે એટલે આ નરાધમ વિદ્યાર્થીનીઓને ખોટી રીતે કરતો હતો ટચ. ધોરણ 5 માં ભણતી 2 વિદ્યાર્થીનીઓ સાથે ખોટી રીતે કર્યું હતું ટચ. સીસીટીવી ફૂટેજમાં પણ નરાધમની નફ્ફટાઈ આવી સામે. पुलिस स्टेशन विस्तार में उमरीगर स्कूल है, वहाँ पे 2 बच्चियाँ जो क्लास 5 में पढ़ रही हैं, उन्होंने अपने पेरेंट्स के साथ आके कंप्लेन की कि लाइब्रेरी में विजय चंपक भाई पटेल है, 48 ईयर ओल्ड है, और ये 20 साल से ज़्यादा समय हो गया होगा इसको एज ए लाइब्रेरियन स्कूल में. और वो जब लाइब्रेरी का पीरियड आता है जो वीक में एक बार होता है, तब बच्चियाँ वहाँ जब बैठती हैं तो उनको गलत तरीके से टच करता है. तो बाल कल्याण अधिकारी जो हैं और महिला पुलिस अधिकारी है, उस बच्चियों के पेरेंट्स हैं, उनकी हाजिरी में बच्चियों से पूछताछ की गई, तो बच्चियों ने बताया कि किस तरह से वो गलत तरीके से उनको टच कर रहा था. સુરતમાંથી વધુ એક છેડતીની ઘટના આવી સામે. ઉમરાવ વિસ્તારની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ સાથે થયા અડપલા. ખાનગી સ્કૂલના લાઇબ્રેરિયને 2 વિદ્યાર્થીનીઓ સાથે કર્યા અડપલા. વિદ્યાર્થીનીઓએ માતા પિતાને જાણ કરતા નરાધમ આવ્યો पुलिसના सकंजाમાં. कंफर्म हुआ कि वो गलत तरीके से बच्चियों को टच कर रहा था, जिस तरह से एक शिक्षक को उस तरह से बच्चियों को टच नहीं करना चाहिए. ये अशोभनीय भी है और कानूनी रूप से भी एकदम गलत है. तो उमरा पुलिस स्टेशन में पॉक्सो एक्ट और बीएनएस के तहत एफआईआर दर्ज की गई है, और आरोपी विजय चंपक भाई पटेल है, ये रांदेर का रहने वाला है. इसको पुलिस स्टेशन में अभी अरेस्ट किया गया है और आगे की कार्यवाही चालू है. જો આ નરાધમને જેની આંખોમાં માસૂમતા પણ મગજમાં ભરી હતી હેવાનિયત. આ એ જ નરાધમ છે જેણે પોતાની દીકરી સમાન વિદ્યાર્થીનીઓ પર પણ ના રાખી દયા. આવા શિક્ષકો સમાજ માટે અને શિક્ષણ જગતમાં એક મોટો કલંક છે. આ નરાધમને પોલીસે હાલ તો પકડી લીધો છે. નરાધમ ખોટી રીતે ટચ કરી રહ્યો છે
તેની જ્ઞાન પણ વિદ્યાર્થીઓ પાસે હતું, કેમ કે વિદ્યાર્થીનીઓને હતી ગુડ ટચ બેડ ટચ વિશે જાણકારી. પોલીસે પૂર્વ શિક્ષણના ભાગરૂપે ગુડ ટચ અને બેડ ટચનો ભણાવેલો હતો પાઠ. ભણાવેલ પાઠથી વિદ્યાર્થીનીઓ હતી જાગૃત. જાગૃતતાને કારણે નરાધમ પહોંચ્યો જેલના સળિયા પાછળ. ये बच्चियों ने पूछताछ में बताया कि पुलिस की जो सी टीम है वो कंटिन्यू सेमिनार करती रहती है, उसकी वजह से इन बच्चियों को ये डिफ्रेंशिएट करने में बच्चियां सफल हुई कि गुड टच और बैड टच में क्या फ़र्क होता है, बैड टच अगर कोई कर रहा है तो उसकी किस तरह से कहाँ कहाँ कंप्लेन करनी चाहिए. तो दोनों बच्चियों ने ये सी टीम की मदद से ये संभव हो पाया. तो बच्चियों ने आके कंप्लेन की है, उनकी मदर की फरियाद पे FIR दर्ज की गई है. अभी स्थल का पंचनामा और आगे की जो कार्यवाही है वो चल रही है. પોલીસની શી ટીમની કામગીરીને અભિનંદન. શી ટીમના સેમિનારે વિદ્યાર્થીનીઓને આપી હતી જાગૃતતા અને હિંમતે નરાધમને ધકેલ્યો જેલના સળિયા પાછળ. નરાધમે એટલી હદે બેડ ટચ કરતો હતો કે વિદ્યાર્થીઓના નફ્ફટ અને લંપટથી કંટાળી ગઈ હતી. જ્યારે લાઇબ્રેરીનો પીરિયડ આવતો ત્યારે આ નરાધમ ખોટી રીતે ટચ કરતો હતો, જેથી બાળકીઓએ હિંમત કરી અને પોતાના માતા પિતાને નફ્ફટના કારનામાની જાણ કરી. અને પછી પોલીસ આવી એક્શનમાં. પોલીસે ફરિયાદને આધારે શરૂ કરી તપાસમાં સામે આવ્યા પુરાવા. સીસીટીવીએ નરાધમને ખોલી નાખી પોલ. बच्चियों के जो गार्जियन हैं वो उन्होंने पुलिस को कांटेक्ट किया कि हमारी बच्ची के साथ इस तरह का हुआ है, और बाद में हमने विद्यालय प्रशासन से कांटेक्ट किया तो उन्होंने भी इन्वेस्टिगेशन में पूरा सहयोग कर रहे हैं और पूरा आगे भी सहयोग करने का उन्होंने आश्वासन दिया है. પોલીસની સી ટીમને ઉમદા કામગીરીના કારણે આજે બાળકીઓને હિંમત મળી હતી, કેમ કે આ જાબાઝ ટીમે વિદ્યાર્થીઓને સેમિનાર યોજીને ગુડ ટચ બેડ ટચ અંગે જાણકારી આપી હતી અને તેની જાણકારી વિદ્યાર્થીનીઓ પાસે હતી, જેથી વિદ્યાર્થીનીઓએ વાલીઓને જાણ કરી અને નરાધમ આવી ગયો સકંજામાં. શિક્ષણના ધામમાં આ પહેલી ઘટના નથી બની. અગાઉ થોડા મહિના અગાઉ પણ નરાધમ આચાર્યએ એક બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી નાખી હતી. ત્યારે વધતી જતી આવી ઘટનાઓ પર ઝડપથી અંકુશ લેવી અનિવાર્ય છે અને આવા નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી કરી એક ઉદાહરણરૂપ દાખલો આપવો પણ જરૂરી છે. સુરતમાં ક્યારે ઘટશે ક્રાઇમ રેટ? સુરતને કોણ કરી રહ્યું છે બદસુરત? સુરતમાં પોલીસ ક્યારે થશે સક્રિય? સુરત પોલીસે હાલ તો આ નરાધમને ઝડપી પાડ્યો છે અને આવી હરકત કેટલી બાળકીઓ સાથે કરી છે તે દિશામાં હાલ તો તપાસ હાથ ધરી છે. अभी 2 बच्चियां सामने आई हैं जो सेम क्लास की हैं. दोनों बच्चियों ने सेम कंप्लेन की है और सीसीटीवी में वो दिख भी रहा है. बाकी हम आगे जो बाल मनोवैज्ञानिक है उनकी भी मदद लेंगे, बाल जो कल्याण अधिकारी हैं उनकी मदद लेंगे और विद्यालय में और पूछताछ भी करेंगे. अगर और बच्चियां भी विक्टिम होंगी तो उनका निवेदन लिया जाएगा और उस हिसाब से आगे की कानूनी कार्यवाही की जाएगी. જે બાળકીઓ ગુરુનો દરજ્જો સમજી એક વિશ્વાસ મૂકી ભણવા જતી હોય છે, ત્યારે હવે સ્કૂલોમાં પણ વિદ્યાર્થીનીઓ સલામત નથી. ત્યારે હવે સુરક્ષા ક્યાં છે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. જેને આપણે ભગવાન માનીએ છીએ, આ દુનિયામાં વસતા લોકોને ભગવાન નથી જોયા એવું સાંભળ્યું હશે, પણ ભગવાનના સમાન રૂપ જોયા હોય એવું તમે સાંભળ્યું હશે. પણ જ્યારે ભગવાન સમાન જ લોકો કસાઈ બની જશે તો જનતા કોના પર ભરોસો મૂકશે? રૂપિયાની ભૂખમાં ડોક્ટરો જ હવે હેવાન બની ગયા છે. બસ એટલી જ ભૂખ રૂપિયાની જાગી છે કે દર્દીનું જે થવું હોય તે થાય, પણ અમારે તો રૂપિયા જ કમાવા છે. અને આવી લાલચોના કારણે જ ગુજરાતમાં મુન્નાભાઈઓ બની બેઠા છે
અને લોકોના અમૂલ્ય જીવન સાથે ચેડા કરી રહ્યા છે. શું કરી રહ્યું છે આરોગ્ય તંત્ર? કોની હિંમતથી આ નકલી ડોક્ટરો ક્લિનિક ખોલીને બેસી જાય છે? આરોગ્ય તંત્રના બાબુઓ, શરમ કરો. હવે તો હદ થઈ ગઈ છે. આ ડોક્ટરો તમને ખુલ્લો તમાચો મારી રહ્યા છે. તમે નિષ્ક્રિય થઈ ગયા છો એટલે આવા લોકોની હિંમત વધી ગઈ છે. હજુ થોડા દિવસ પહેલા જ નકલી ડોક્ટરોનો રાફડો પકડાયો હતો ત્યારે વધુ એક વખત તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. કેમ કે મોરબીમાંથી 1, 2 નહીં પરંતુ 2 દિવસમાં 9 નકલી ડોક્ટરો ઝડપાયા છે. ખ્યાતિ બાદ પણ કેમ તંત્રએ હજુ શીખ નથી લીધી? ક્યારે નિષ્ક્રિય તંત્ર સક્રિય થશે? શું તંત્ર તમાશો જ જોતો રહેશે કે મુન્ના ભાઈઓને પકડશે? મુન્ના ભાઈઓ પોલીસના સકંજામાં. ક્યાં વિશ્વાસ કરવો? કોના પર વિશ્વાસ કરવો? આ દરેક વિચાર આજે ગુજરાતની જનતાના મનમાં છે. કેમ કે ગુજરાતમાં હવે નકલીની બોલબાલા વધી ગઈ છે. તેના કારણે જ હવે વિશ્વાસ ક્યાં કરવો તે પણ મુશ્કેલ બની ગયું છે. સુરતની ઘટના બાદ હવે મોરબીમાંથી 2 દિવસમાં નકલી ડોક્ટરો પકડાયા છે. નકલી ડોક્ટરો પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ભણવામાં ભણ, આવડતમાં 0 અને ડોક્ટર બની મારવી છે શેકી. ત્યારે હવે ગુજરાત પોલીસે પણ એક ખાસ ડ્રાઈવ ચલાવી આ નકલી ડોક્ટરોને ઝડપવા કવાયત હાથ ધરી છે. જે અનુસંધાને મોરબી જિલ્લામાંથી 2 દિવસમાં ઝડપાયા 9 નકલી ડોક્ટરો ડિગ્રી વગર કરી રહ્યા હતા પ્રેક્ટિસ. રૂપિયા કમાવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. કસાઈ ડોક્ટરો પાસે ન હતું કોઈ લાયસન્સ કે ન હતી કોઈ ડિગ્રી. ક્લિનિક ખોલી એલોપેથી આપી રહ્યા હતા દવા. એલોપેથી દવા આપી દર્દીઓના અમૂલ્ય જીવન સાથે કરતા હતા ચેડા. ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરના 3 પોલીસ સ્ટેશનમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. જેમાં અસીન વેલજીભાઈ નકુમ, જે મોરબીના 55 રોડ ઉપર સિટી એ વિસ્તારમાં, પ્રણવ અશોકભાઈ ફળદુ, જે મોરબીના નિત્યાનંદ સોસાયટી વિસ્તારમાં શ્રીજી ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહેલા હતા. હિતેશ કાંજીભાઈ કારવડિયા, જે લક્ષ્મીનગરમાં શ્રીરામ ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહ્યા હતા. આ તમામ ઇસમો પોતાના ડોક્ટરીના વ્યવસાય માટેના કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ વ્યવસાય કરી રહેલા હતા. તો જે કામગીરી આરોગ્ય વિભાગને કરવાની હોય છે તે કામ પણ આપણી જાંબાજ ગુજરાત પોલીસ કરી રહી છે અને ખૂબ જ ઉમદા કામગીરી કરી લોકોને આવા નકલી ડોક્ટરોથી વાકેફ કરી રહી છે. ત્યારે આરોગ્ય તંત્ર શું કરી રહ્યું છે? કેમ તેને નકલી ડોક્ટરો પકડવામાં રસ નથી? તો સાંભળો, નકલી ડોક્ટરો પાસેથી શું શું ઝડપાયું. તેમની પાસેથી અલગ અલગ કંપનીઓની દવાઓ, ઇન્જેક્શન, પાટાપેન્ટી વગેરે મળીને કુલ 35,000નો મુદ્દામાલ છે આ કામે કબજે કરવામાં આવ્યો છે અને 3 ડોક્ટરોની ધરપકડ કરવામાં આવેલી છે. આગામી સમય અનુસાર કઈ પ્રકારની કાર્યવાહી આ છે બધા આ ત્રણેય જે ડોક્ટર છે એ ડોક્ટર તરીકે જે કામગીરી કરી રહેલા હતા એ ખરેખર ડોક્ટર નહીં હોવા છતાં એમને આ બધી જે વસ્તુઓ છે પ્રોવાઈડ થતી હતી. તો આ કામે બીજા કોણ કોણ સંડોવાયેલા છે એની પણ તપાસ કરવામાં આવે છે. આ દયાહીન થયેલા અને રૂપિયાના ભૂખ્યા લોકોની હિંમત તો જુઓ. નથી એમની પાસે ડિગ્રી, નથી એમની પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ, તો પણ ખુલ્લેઆમ ચલાવતા હતા ક્લિનિક. ત્યારે આવા નકલી બની બેઠેલા લોકોમાં હિંમત ક્યાંથી આવે છે? કેમ આટલા વર્ષો સુધી ના કરાઈ કાર્યવાહી? આટલા સમયથી શું કરી રહ્યું હતું આરોગ્ય તંત્ર? આ સવાલ તંત્ર સામે અને આરોગ્ય મંત્રી સામે પણ ઉઠી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ, તમારા તંત્રના બાબુઓ કેમ નિષ્ક્રિય થઈને લોકોની જિંદગીઓ સાથે થઈ રહેલી રમત રોકી નથી રહ્યા? શું ખ્યાતિકાંડ તમે ભૂલી ગયા છો? શું હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છો? સત્વરે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવા બની બેઠેલા કસાઈ ડોક્ટરો અનેક લોકોને મોતને ઘાટ ઉતારશે અને પછી સીટની રચના કરવી અને તપાસના નાટક કરવા એના કરતા આ બની બેઠેલા ડોક્ટરોને પહેલેથી જ શોધીને ડામી દેવા અતિ આવશ્યક છે.
પોલીસે મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી 2 દિવસમાં 9 જેટલા નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. લોકોને મોતના મુખમાં જતા બચાવ્યા છે. કેમ કે આવા અભણ ડોક્ટરોને કોઈની જિંદગીની કિંમત સમજી શકવાની શક્તિ જ નથી. કેમ કે તેમને તો રૂપિયા જ વાલા લાગે છે. ત્યારે આગામી સમયમાં પણ આવી ડ્રાઈવ ચાલુ રહેશે તો અનેક મુન્નાભાઈ પકડાય તો નવાઈ નહીં. યુવાધનને કોણ કરી રહ્યું છે બરબાદ? ગુજરાતનું ભવિષ્ય એટલે યુવાધન. એ જ યુવાધન જો બરબાદી તરફ વળી જશે તો ઉજળું ભવિષ્ય અંધકારમય તરફ ધકેલાઈ જશે. આ યુવાધન બરબાદ થતું અટકાવવાની આપણી સૌની જવાબદારી છે. આજે યુવાનો વ્યસનો જેવી લતે પણ ચડી જઈને પોતાની યુવાની બરબાદ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના નવયુવાનોને બરબાદ કરતા લોકોને જળ મૂળમાંથી જ નાશ કરવા પડશે. યુવાધન આજકાલ રૂપ લલનાઓના મોહમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે હોટલ માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવી પણ હવે અતિ જરૂરી બની છે. અને આવી જ એક સુરતની હોટલમાં પોલીસે રેડ પાડી દેહ વેપારનો પર્દાફાશ કર્યો, જેમાં 9 ગ્રાહકો ઝડપાયા હતા. સુરતમાંથી ઝડપાયું કૂટણખાનું. ક્રાઇમની દુનિયામાં સુરત શહેરે જાણે ખિતાબ જીતવાનું નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે એક પછી એક મોટી ઘટનાઓ સુરતમાંથી સામે આવી રહી છે. યુવાનોને પહેલા હોટલમાંથી યુવતીઓના સોશિયલ મીડિયા મારફતે ફોટા મોકલવામાં આવે છે અને ત્યારબાદ તેમને હોટલમાં બોલાવવામાં આવે છે. હોટલ માલિક દ્વારા ગ્રાહક પાસે તગડા રૂપિયા લઈને સમગ્ર કાંડ આચરવામાં આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના મોટા વરાછામાં આવેલ ઉત્તરાણા વિસ્તારમાં રેડ કરતા દેહ વેપારનો બાંડો ફૂટ્યો હતો. સુરતમાંથી હવે દેહ વેપારનો પર્દાફાશ થયો. સુરત સિટી બની ક્રાઇમ સિટી. ઉત્તરાવણ વિસ્તારમાં ચાલતો દેહ વેપાર પડ્યો ઉઘાડો. પનવેલ હોટલમાં ચાલતો હતો દેહ વેપાર. બહારથી યુવતીઓ બોલાવી ચલાવતો હતો દેહ વેપાર. સોશિયલ મીડિયા પર યુવતીઓના ફોટા મોકલી ગ્રાહકોને બનાવતો શિકાર. ગઈકાલે સાંજે બાતમી મળી હતી કે પીઆર મોલની સામે જે પનવેલ પોઈન્ટ છે, જ્યાં પનવેલ હોટલ અને હાઈવ્યુ હોટલ, ત્યાં કંઈક થાઈલેન્ડની યુવતીઓ લાવી જે વ્યાપારનો ધંધો કરે છે એ બાતમી હકીકત મળતા અને પોલીસની ટીમ બનાવી પંચોને સાથે રાખી સમજ કરી અને ત્યાં રેડ કરતા અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈવ્યુમાંથી વિદેશી લલનાઓ મળી આવેલ, સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં થાઈલેન્ડની 5 યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી કુલ 7 યુવતીઓ મળી આવેલી. એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે. કેટલા સમયથી ચાલતો હતો આ ગોરખ ધંધો? કોના આશીર્વાદથી ચાલતો હતો આ દેહ વેપાર? અન્ય રાજ્યોમાંથી યુવતીઓ મંગાવવાનું કોણ ચલાવતું હતું નેટવર્ક? સમગ્ર મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે આ આવી કોઈ પહેલી ઘટના નથી કે જે પકડાઈ હોય. આના મૂળ સુધી તપાસ કરાશે તો જ આ ગોરખ ધંધો બંધ થશે અને યુવાધન બરબાદ થતું અટકશે. દેહ વેપાર પર ક્યારે લાગશે રોક? યુવાધનને કોણ કરી રહ્યું છે બરબાદ?
અન્ય રાજ્યોમાંથી યુવતીઓની કેમ થઈ રહી નથી તપાસ? યુવતીઓને કોણ ધકેલી રહ્યું છે દેહ વેપારમાં? દેહ વેપાર ચલાવતી હોટલો સામે ક્યારે કરાશે કડક કાર્યવાહી? ગુજરાતમાં સ્પાની આડમાં પણ દેહ વેપાર ચાલતો હોવાની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. અનેક વખત સ્પા સંચાલકો પર રેડ કરી કાર્યવાહી કરાઈ છે. થોડા મહિનાઓ અગાઉ તો સ્પેશિયલ ડ્રાઈવ પણ ચલાવવામાં આવી હતી, પરંતુ ડ્રાઈવ ચલાવતા ચલાવતા તંત્ર થાકી જતા ડ્રાઈવ થઈ ગઈ બંધ અને ફરી સક્રિય થયા સ્પા સંચાલકો. ગોરખ ધંધા કર્યા શરૂ. ત્યારે સવાલ એ છે કે આવા નફ્ફટ અને શરમ વિનાના લોકોને કેમ બક્ષવામાં આવે છે? આ લોકોને હંમેશા માટે પાંજરામાં જ રાખવામાં આવે તો યુવાધન બરબાદ થતું અટકી જશે. હાલ તો અમને 3 દિવસની માહિતી હતી કે 3 દિવસથી આ બધું ચાલે છે, એટલે અમે એના માટે ચોક્કસ માહિતી મેળવી કે કયા સમયે આપણને મળી શકે એ બાબતે અમે તપાસ કરતા અમને છે તો ચોક્કસ માહિતી હતી. એના આધારે અમે જઈને રેડ કરી ગઈકાલે, જેથી ત્યાં અમને છે તો આ 7 યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ પનવેલ હોટલમાં દેહ વેપાર ચાલે છે એવી બાતમી મળતા પોલીસ ટીમે હોટલ પર રેડ કરી હતી. રેડ દરમિયાન હોટલના રૂમમાં દેહ વેપાર માટે યુવતીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં 9 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે હોટલમાંથી 7 યુવતીને મુક્ત કરાવી છે. યુવતીઓને હવે આશ્રય અને રક્ષણ માટે મૂકવામાં આવશે. દરેક ગ્રાહક પાસેથી 3500 થી લઈને 5000 રૂપિયા લેવામાં આવતા હતા. આ આખું નેટવર્ક કોણ ચલાવતું હતું તે દિશામાં તપાસ કરતા સામે આવ્યું કે હોટલ છે એ જેડી ઉર્ફે જોની ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા. બીજા એક અન્ય વોન્ટેડ ઇસમ છે વિજયસિંહ ઉર્ફે કાનો, જે આ હોટલ ચલાવતા હતા. અને હોટલમાં શિવમ ગજેરા, જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ, તેમજ ભાવના પાટીલ, જે આ લલનાઓને છે તો આ હોટલમાં લાવતા હતા. ક્યારે અટકશે યુવાધન બરબાદ થતું એ સૌથી મોટો સવાલ છે. અને સવાલ એટલે છે કે આ દેશનું યુવાધન રતન છે. આવા હોટલ માલિકો માફિયા થઈને બેફામ થઈ જશે તો રોકવા મુશ્કેલ થઈ જશે. આવા લોકોને શરૂઆતમાં જ ડામી દેવામાં નહીં આવે તો યુવાધન બરબાદી તરફ વળી જશે. પોલીસ કાર્યવાહી કરે છે, તપાસ પણ કરે છે, પણ મૂળ સુધી પહોંચવામાં ક્યાંક અડચણ આવે છે. તે એક મોટો પ્રશ્ન છે. જો તપાસ મૂળ સુધી થશે તો જ આખું નેટવર્ક તોડવામાં સફળતા મળશે. જો રક્ષક જ ભક્ષક બની જાય તો પ્રજાની સલામતી માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીની સરા જાહેર હત્યા બાદ એવું લાગી રહ્યું છે કે કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હોય. સૌથી મોટો સવાલ એ છે કે પ્રજાની સલામતી ક્યાં? આવા જ અવનવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.